છેલ્લા કેટલાય સમયથી એ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો છે, ખૂબ ચર્ચામાં છે। એ ઓગળધામ ખાતે 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજના એ મહત્વના આગેવાનોના એ નેજા હેઠળ બંધારણનો અમલ કરવામાં આવે છે, પરંતુ એ જ બંધારણનું ઉલ્લંઘનને લઈને એ ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી તેજ છે। સૌપ્રથમ એ સિંગર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના કાકાના ઘરે લગ્ન હતા અને લગ્નની અંદર બંધારણ તૂટ્યું ને તેમને નાત બહાર કરવામાં આવ્યા। ત્યારબાદ એ કોરડા ગામ હોય કે પછી પાટણના એ હારીજમાં પૂર્વ ભાજપ પ્રમુખ એ દશરથજી ઠાકોરના ઘરે હોય, પરંતુ હવે એ સવાલો ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનના મામલે તેમના આગેવાનો પર ઉઠી રહ્યા છે કે કેમ એ સામાન્ય માણસો માટે ને નેતાઓ માટે નિયમ અલગ અલગ બનાવવામાં આવ્યા। કારણ કે ગબ્બર ઠાકોરને એ નાત બહાર કરવામાં આવ્યો તો સામે દશરથજી ઠાકોર અને કોરડાના જે બંધારણ તોડ્યું હતું સરપંચ પરિવાર તેમને પણ 1.51 લાખનો ખાલી દંડ ફટકારવામાં આવ્યો। હવે તેને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે ને આ બધા સવાલો વચ્ચે ગેનીબેન ઠાકોરે ફરી એક વખત જાહેર મંચ ઉપરથી ગબ્બર ઠાકોરના નામ લીધા વગર આડકતરી રીતે તેમને આડે હાથ લીધા અને પછી ગબ્બર ઠાકોરે પણ વળતો જવાબ આપતા ગેનીબેનને શું કહ્યું અને જે બંધારણ સમાજની એકતા માટે બનાવવામાં આવ્યું હતું, જે બંધારણ સમાજની એ સંગઠન એ મજબૂત સંગઠિત થઈને સમાજ મજબૂત બને તેના માટે બનાવવામાં આવ્યું હતું, તે જ બંધારણ ક્યાંક ને ક્યાંક હવે સમાજમાં જ ભાગલાઓ પાડી રહ્યું છે। તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે। ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરના કાકાના દીકરાના લગ્નની અંદર એ બંધારણ તૂટે છે। બંધારણ તૂટ્યા બાદ ઠાકોર સમાજના આગેવાનો નિર્ણય લે છે કે તેમને નાત બહાર કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ એ કોરડા ગામનો સરપંચ પરિવાર અને ત્યારબાદ પણ એ દશરથજી ઠાકોર જેઓ પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ હતા તેમના દીકરાના એ ભવ્ય લગ્ન કરવામાં આવે છે ને લગ્નની અંદર ખુદ ગેનીબેન ઠાકોર જેઓ આ બંધારણની પહેલ લઈને નીકળ્યા હતા તે પણ હાજર હતા। પરંતુ આ બધા વચ્ચે અત્યારે ગેનીબેન ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે, જેમાં એક કોઈ જાહેર કાર્યક્રમની અંદર ગેનીબેન ઠાકોર એ ગબ્બર ઠાકોર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે અને ત્યારબાદ ગબ્બર ઠાકોરે પણ એ ગેનીબેન ઠાકોરને વળતો જવાબ આપ્યો છે। આવો એ વિડીયો પહેલાં સાંભળીએ, જે વિડીયોની અંદર ગેનીબેન પહેલાં તો શું કહી રહ્યા છે ગબ્બર ઠાકોર વિશે અને ત્યારબાદ ગબ્બર ઠાકોરે તેમને વળતો પ્રહાર આપ કરતા શું કહ્યું, બંને પ્રતિક્રિયાઓ પહેલા આપણે સાંભળીએ। આપણે પહેલા શરૂઆતમાં ઓલા ડીજે વાળા એ જે હતા ભાઈ આપણે જાબડિયાની બાજુના આપણા યુવાનો હવે વારંવાર આખો વિડિયા બનાવે। હવે તમને ખબર હશે કે વારંવાર વિડિયા બનાવે અને તમે જુઓ કે રોજની એક પોસ્ટ તો એ એમના પરિવારની હોય છે નથી હોતી। હવે રોજ પરિવારની જે એમની ધર્મપત્ની હોય કે દીકરી હોય કે ઘરના સભ્યો હોય એની રોજની એક પોસ્ટ બનાવતા હોય તો એને પોતાનું નામ શું છે એટલું સમજી જવું પડે ને, એમાં કોઈએ લાંબુ ઉતરવું ના જોઈએ ભાઈ। રોજની એક પોસ્ટ બૈરાના નામની બનતી હોય એમાં કાંઈ હોય ને અને એના માટે કરી તમે આખો દાડો ઇસ્યુ બનાવો તો પછી એ મૂર્ખ કે આપણે બધાય મૂર્ખ। મિત્રો, મારી ફેમિલી હારે મારી ધર્મપત્ની હંગાત વિડીયો બનાવો શું ગુનો છે? બેન દીકરીની વાત કરે છે તો બેન શું તમે બેન દીકરીમાં નથી આવતા? અથવા તમે મારા પરિવાર હંગાત ટિપ્પણી કરો છો કે પરિવાર હંગાત વિડીયો બનાવે તો એવા સમાજની અંદર દીકરા છે કે બહુ નેગેટિવમાં જાહેરમાં ગાળો બોલે છે, એ પરિવાર હંગાત તો તમે કોઈ દિવસ ટિપ્પણી કરી નથી। હવે મારા પરિવારના તમે 2-3 વિડીયો કે આવી રીતના તમે એ કહી શકો છો તો મારા પરિવારમાં મારા હગા ભાઈઓમાં રાગ છે, અમે ભેળા વિડીયો બનાવીએ છીએ, એ તમને ના દેખાણા? મારા ઘરે જે હારા કાર્યનું જે પંખી ઘર કરેલું છે એ તમને ના દેખાણું? 3 પરિવારના જે મા બાપ વગરના છે એમને મકાન કરી આપ્યા, એ વિડીયો તમને ના દેખાણા? તમને મને તો એ ખબર નથી કે તમે સમાજ સેવા માટે મીટિંગ કરો છો કે મારા પરિવાર માટે મીટિંગ કરો છો। જે જગ્યાએ મીટિંગ હોય એ જગ્યાએ મારા પરિવારના વિરોધમાં તમારા લોકોને ઉશ્કેરવાના, લોકોને અમારા વિરોધમાં વાતો કરવાની। કાલ ઉઠીને તો તમે એમ કહો કે આ બંને ભાઈઓને મારો। સત્તાનો ઉપયોગ સત ઉપયોગ કરો, એનો દુરુપયોગ મત કરો। અને મને તો એ ખબર નથી પડતી કે બેન તમે આટલા નસીબદાર છો, આ હોદ્દો મળવો ને જે સાંસદ વાળો જેવા તેવા વ્યક્તિને નથી મળતો, એનો તમને આ હોદ્દો ડીજે વાળા હંગાર લડવા માટે મળ્યો છે કે ભુવાજી હંગાર લડવા માટે મળ્યો છે કે કલાકારો હંગાર લડવા માટે મળ્યો છે કે દશામાં હંગાર લડવા માટે મળ્યો છે? મને તો એ જ ખબર નથી પડતી। ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? વાત કરીએ તો તમે ન્યાય કરો તો હાસો કરો। તમારે એટલો બધો ન્યાય કરવાનો શોખ હોય તો તમે પોતે બંધારણ તોડીને 10-10 દિવસ હતાઈ જો છો, પછી તમે ગોચા જડતા
નથી. જે સમાજવાળા કોઈ બી આગેવાન તમારે ભેળા રહીને ખાવાનું, ભેળા રહીને દંડ લેવાનો, એક જણા કંથી દંડ લેવાનો, બીજા છોકરા સમાજ બહાર કાઢવાના. મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી. તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર તો તમે ત્યાંથી 1.5 લાખ રૂપિયા લ્યો છો. અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા તો તમે અમને નાત બાર મૂકી દો છો. તો તમારે નાત બાર જવું જોઈએ. દંડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો. સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? અને આવા લોકો જે ખોટો ન્યાય કરે છે ને તમે એમ કહો છો કે આ લોકો આ પરિવારને સપોર્ટ કરવો નહીં. તો હું તો દિલથી કહું છું કે ભાઈ તમે તાર ફૂલ જ્ઞાનીબેનને સપોર્ટ કરો ને મને સપોર્ટ કરતા ના. મને તો આખો સમાજ મને સમજે છે, મને જોણે છે ને એ લોકો બધા સપોર્ટ કરવા વાળા છે. હું મારા પરિવાર, ફેમિલી, કુટુંબ હંગાત વિડીયો બનાવું એમાં કોઈ મારા નેગેટિવ કોમેન્ટ તો કદી આવતી નથી. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો. કોઈના કન સત્તા એટલી બધી રી નથી. અને મારા પરિવારનું નામ શું કે હવે તમે નાત બાર કાઢી રહ્યા તો હજી તમે અમારો ચેડ મિલતા નથી. અને તમે મીટિંગ કરો તો હારા માટે કરો. દર જગ્યાએ તમે મીટિંગ કરો ને દર જગ્યાએ મારા પરિવારનું નામ શું કેમ લ્યો છો? સાહેબ બસ ટાર્ગેટ જ કરો. તમારે એટલું બધું અન્યાય ને હાચી પંચાયત કરતા સાચું બંધારણનું પાલન કરતા હોય તો મારે કહેવું પડે છે ચંડીહર તમે ચમજ્યા ના, સલ્લાની અંદર ચમજ્યા ના. જો ને સાચો ન્યાય કરો, બધાને હરખા રાખો. અલગ અલગ ન્યાય ચમ કરો છો? વારંવાર બોલવા માટે મજબૂર કરો. મારો ધંધો છે. તમારો વિષય શું છે? રાજકારણમાં જાવું, ભાજપના વિરોધમાં બોલવું. કોઈ બી ભાજપ વાળો કોમ કોઈ બી કરે તો તમને ના ગમે. તમે કોંગ્રેસ વાળા કોઈ બી કોમ કરો તો ભાજપ વાળા ના ગમે. એકબીજાનો વિરોધ તો ચાલતો જ હોય છે હંમેશ માટે. ભાજપ વાળા છે તમારા વિરોધમાં કોમેન્ટ કરવાના છે, કોંગ્રેસ વાળા છે એ ભાજપના વિરોધમાં કોમેન્ટ કરવાના છે. એ તો રહેવાનું જ છે દુનિયાની અંદર. તમે મને પોતે ટાર્ગેટ કરીને તમે બોલો. તમારો વિષય શું? તમે બેન ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર જો એટલે તમારે બોલવાનો. તમે વાતો કરો. તમારો રાજકારણનો વિષય છે, એવો અમારો વિડીયોનો ધંધો છે. કોઈ સમાજને લૂંટી લીધી હોય, કોઈ જગ્યાએ કોઈ રમી સર્કલની એડ કરી હોય, કોઈ સિગરેટ પીતા વિડીયો બનાયા હોય, કે કોઈ જગ્યાએ અમે એવી સમાજને સોશિયલ મીડિયાના દ્વારાથી કોઈ ગેમો રમીને કોઈ સમાજના છોકરા છેતરાણા હોય તો તમે કહી શકો. અને એવા તો છોકરા આપણા સમાજમાં એવા 500 જણા તો જોર દાડો ઉગે ને એવા વિડીયો બનાવતા હોય છે કે આવી રીતના ફોલોવર વધારે, આ ગેમ રમો, 3 પત્તી રમો. એમની તમે કદી કોઈ દિવસ ટિપ્પણી કરી નથી. તમારો કહેવાનો મિનિંગ એમ છે કે મારા કન સત્તા છે, અમે બધું કરીએ અને અમુક કોઈ એમ જ થાય. તમને કોઈ હોમો જવાબ આલવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. કોઈ બી વ્યક્તિ તમારે એવું કે અમારા હોમો કોઈ બોલવું જોઈએ નહીં. એટલા બધા આગેવાનો તો બેઠા હતા પણ એક આગેવાન એવું બોલ્યા નથી કે બેન તમે બંધારણ તોડ્યું, કેમ તમારા ઉપર દંડ નથી? એટલે જે કરો હાસો ન્યાય કરો. સમાજ ગેરમાર્ગે દોરાઈ રહી છે. આજના દિવસ સુધી સમાજ 15-20 દિવસથી, મહિનાથી 2 મહિનાથી હેરાન થાય પણ તમે પોતે કોઈ સુધારા કર્યા એના અંદર? તમારે ઝાંસીની રાણી બની જવું છે પણ બેન એમ ઝાંસીની રાણી ના બને. કોઈના પરિવારને નાત બાર કાઢો, કોઈના કંથી તમે દંડ લ્યો, કોઈના પેટ ઉપર પાટું મારો. એમ ઝાંસીની રાણી શેનાથી બને? દરેક વ્યક્તિને હંગાથ લઈને બનાવો. તમને બહુ નસીબથી મળ્યું હતું કે બનાની બેન આખો સમાજની બધા સમાજ તમારી ખૂબ ઇજ્જત કરતા હતા. અત્યારે તમે 50% ડાયરિંગ તમે વિખવાદ પેદા કરી દીધો છે. હવે 13-14 લાખ 18 લાખ ફોલોવર હોય ને એમ ના હોય બેન. એના માટે અમારી મહેનત હશે. રાત દાડો અમે કોઈ સારા કાર્ય કર્યા છે ને કાંઈ સમાજ આટલો બધો ગોડો નથી કે 18 લાખ 13-14 લાખ લોકો અમને ફોલો કરે. એટલે આડા ધડે ગમે તે જગ્યાએ નિવેદન ના આલો, માઇકમાં બોલો તો ઓર રાખો. સમાજના દીકરા છીએ અમે, એટલે ગમે તે જગ્યાએ બોલો ને. હું તો અત્યારે તો જાહેરમાં કહું છું, આટલા દિવસ નતો કહેતો ભાઈ ડીજે વાળા, ભુવાજી, કલાકારો અને દશામા વાળા આટલા તો જ્યારે તમારો સમય આવે ને એટલે યાદ રાખજો. બધાને જય બાબારી, જય રોમાધણી. હવે ગમે તે જગ્યાએ હવે તો આ લોકો ચેડો મારો ઝાલ્યો છે, આ લોકો છોડવાના નથી. ગમે તે રીતે મને પૂરેપૂરો મને ટાર્ગેટ કરી રહ્યા છે. કોઈ આગેવાન આજના દિવસ સુધી છે મારા ઘરે આવીને પૂછ્યું નથી કે દીકરો તમારા હંગા શું અન્યાય થયો છે, કેવી રીતે છે. કોઈ જાણકારી કોઈ લેવી નહીં. સીધા તો બેઠા એલાઉન્સ કરવાનું. ઓય અમારા ઘરે તમે મીટિંગ કરી, માઇકમાં નતા બોલી કહેતા કે બે બંને દીકરા હાજર હોય તો અત્યારે હોય આવો. એ દિવસ મારા પ્રોગ્રામ હતો તો હું હાજર રહ્યો. 1 થી મળીને 3 વાગ્યા સુધી વાટ જોઈ હતી તમારી. આખું ગોમ મારા ફેવરમાં છે. એવી તો તમારે શું તમારે મારા હંગાત પર્સનલ દુશ્મની છે ને? તો ગેનીબેન પહેલા તો કહી રહ્યા છે જાહેર કાર્યક્રમની અંદરથી કે તમે એક ભાઈને ઓળખતા જશો જે ઝાપડિયાના છે, જે પોતે દરરોજ એક પોતાના પરિવારની પોસ્ટ મૂકે છે. રોજની એક પોસ્ટ તો એમના પરિવારની હોય છે. ધર્મપત્ની, દીકરી અને મહિલાઓની એક પોસ્ટ બનાવે છે. આવી વાત ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી કરી. એનામાં શું છે એ સમજી જવું જોઈએ અને એમાં ખૂબ ઊંડું સમાજે ના ઉતરવું જોઈએ. એટલે કે ગબ્બર ઠાકોર જે પ્રમાણે તેમને નાત બહાર કર્યા બાદ સમાજના આગેવાનોનો પણ વિરોધ કર્યો, માફી પણ માગી કે મારાથી બંધારણ તૂટ્યું છે તો અમે માફી પણ માગીએ છીએ.
પરંતુ કેમ સમાજના નેતાઓ માટે 1.51 લાખનો દંડ અને કેમ અમારી માટે નાત બહાર કરવાનું, તેને લઈને ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરે સવાલો ઉઠાવ્યા. તેમના પરિવારની તે પોસ્ટ મૂકી છે. સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે, તમને ઈચ્છા થાય તમે તેની પોસ્ટ મૂકી શકો છો. હવે ગેનીબેન ઠાકોરે જે પ્રકારે જાહેર મંચ ઉપરથી એ ગબ્બર ઠાકોરને વળતા પ્રહારો કર્યા, તેને લઈને ગબ્બર ઠાકોર પાસે જ્યારે આ વિડીયો તેમણે સાંભળ્યો ત્યારે તેમણે પણ વળતો જવાબ આપ્યો અને ગબ્બર ઠાકોરે જવાબ આપ્યો કે મારા પરિવાર સાથે વિડીયો બનાવવો એ કોઈ મારો ગુનો છે. તમે બેન દીકરીઓની વાત કરી રહ્યા છો તો તમે કેમ આવો છો? જે જાહેરમાં ગાળો બોલે છે તેના વિશે તમે ટીકા ટિપ્પણી નથી કરતા, પરંતુ હું મારા પરિવાર માટે એક વિડીયો બનાવું છું તો તેમાં તમને કોઈ ખરાબી લાગે છે? તમે સમાજ સેવા કરવા જાઓ છો કે મારા પરિવાર વિશે બોલવા? સાંસદનો હોદ્દો તમને અમારી સામે લડવા માટે મળ્યો છે કે શું? અમારા જેવા એ કલાકારો જે સમાજ માટે હંમેશા કાર્યરત હોય છે, અમારા જેવા કલાકારો જે સમાજને જાગૃત રાખતા હોય છે, તેવા કલાકારો, તેવા લોકોને તમે કેમ ટાર્ગેટ કરી રહ્યા છો? આવી જાહેરની અંદર તમે અમારા પરિવાર વિશે કેમ આવું બોલી રહ્યા છો? આવા તમામ પ્રકારે ગબ્બર ઠાકોરે પણ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે એ ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો જે મામલો છે એ અત્યારે ખૂબ ગરમાઈ ગયો છે. જે બંધારણનો ઉદ્દેશ્ય હતો કે સમાજ એક થાય, જે બંધારણનો ઉદ્દેશ્ય હતો કે સમાજના યુવાનો સંગઠિત થાય, હવે તે જ બંધારણને લઈને સમાજની અંદર એક બાદ એક ફાટાઓ પડી રહ્યા છે, એક બાદ એક ભાગલાઓ પડી રહ્યા છે. એક ગ્રુપ જે એવું કહી રહ્યું છે કે ડીજે ઉપર પ્રતિબંધ હટવો જોઈએ, તો બીજી બાજુ એક ગ્રુપ એવું કહી રહ્યું છે કે ડીજે ઉપર પ્રતિબંધ એ રાખવો જ જોઈએ. આવી રીતે પછી કલાકાર વિક્રમ ઠાકોર હોય કે અન્ય કોઈ સામાજિક એ આગેવાન હોય, રાજકીય આગેવાનોની ઘરે લગ્ન પ્રસંગ હોય તો કોઈ પણ બંધારણના નિયમનું પાલન નથી થતું, અને સામાન્ય માણસોની ઘરે લગ્ન હોય તો તમારે એ બંધારણનું પાલન કરવું પડશે. આવું સમાજના લોકો એ આ બંધારણને લઈને સમાજના સામાન્ય લોકો ઉપર ભાર રાખી રહ્યા છે. ત્યારે ગબ્બર ઠાકોરને નાત બહાર કરતા આવે ગેનીબેન અને ગબ્બર ઠાકોર ફરી એક વખત આમને સામને આવ્યા હતા, પરંતુ આ વખતે ગબ્બર ઠાકોરે પણ વળતો પ્રહાર કર્યો છે. ગેનીબેને ક્યાંક ને ક્યાંક જે વાત કરી, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, ભારતમાં સૌ કોઈની સ્વતંત્રતા છે, એ પોતાના પરિવારનું શું ગમે તે મૂકી શકે, તો એમાં કંઈ ખોટું નથી. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકે છે, સેવાકીય કાર્યો કરે છે, તો એની સ્વતંત્રતાની જીવન છે એને જીવવા દેવું જોઈએ. સમાજનું બંધારણ, સમાજના નિયમો એ એક બાજુ હોવા જોઈએ, માણસની જે સ્વતંત્રતા છે એ એક બાજુ હોવું જોઈએ, એવું મારું માનવું છે. અને તમારું આ બાબતે શું માનવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.